હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપણી YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે રિલેટિવ પ્રોનાઉન્સ એના વિશેની ચર્ચા કરવી છે, સંબંધક સર્વનામની ચર્ચા કરવી છે. મિત્રો, તો આ વિડિયોને તમારે અંત સુધી જોવાનો છે અને એમાં જે મુદ્દાઓ આવે એને નોટમાં સરસ રીતે લખી લેવાના છે. મિત્રો, તમને યાદ રહે એ રીતે લખી લેવાના છે અને ત્યારબાદ એના ઉદાહરણો પણ જોવાના છે. જો વિડિયો ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મિત્રો, આવો આપણે રિલેટિવ પ્રોનાઉન્સ વિશેના મુદ્દાસર માહિતીની ચર્ચા કરીએ. મિત્રો, અત્યાર સુધી તમે ભણ્યા છો કે હું WHO આ હું નો ઉપયોગ શું કરીએ છીએ. મિત્રો, આપણે તો હું એ હંમેશા તમે પ્રશ્નાર્થ વાક્યમાં વાપરાતું જોયું હશે. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવવાનું હોય એનો મતલબ થાય કોણ. હુ ઇઝ ધીસ, આ કોણ છે. તો હુ ઇઝ ધીસ, તે કોણ છે. તો અહીંયા આપણે કોણ શબ્દ માટે હું નો ઉપયોગ કર્યો છે, એનાથી તમે પરિચિત છો. પણ અહીંયા હું એ રિલેટિવ અથવા તો સંબંધિત સર્વનામ તરીકે તમારે કેવી રીતે વાપરવાનું છે તો એ આપણે મુદ્દો જોવાનો છે. મિત્રો, અહીંયા હું WHO એનો મતલબ થાય છે કે જે આ એવી વ્યક્તિ છે, વ્યક્તિ સાથે એવો સંબંધ દર્શાવે છે કે જે, હવે કે જે પછી જે પણ આવે એની સાથે તમારે હું વાપરવાનું છે. હવે અહીંયા માત્ર બે બાબતો યાદ રાખો, બે બાબત યાદ રાખશો એટલે આ હું વિશેનો મુદ્દો તમે એકદમ ક્લિયર થઈ જાય. મિત્રો, તો એને કમ્પ્લીટલી લખી લેજો. પદ્ધતિસર પહેલા તો નોટબુકમાં લખી લો કે વાક્ય એ વ્યક્તિ વિશેનું હોવું જોઈએ. બસ આ પહેલી વસ્તુ, પહેલી બાબત. પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય, મેલ હોય કે ફિમેલ હોય, એ વ્યક્તિ હોવી જોઈએ. વાક્ય કોના માટે હોય છે તો વ્યક્તિ માટે હોય છે. વ્યક્તિ વિશેનું વાક્ય હોય પછી હું હોય, તમે હોય, કોઈ પણ પ્રકારનું સર્વનામ હોય, કોઈ પણ પ્રકારનું નામ હોય, પણ એ હંમેશા પુલ્લિંગ અથવા સ્ત્રીલિંગ એ વ્યક્તિ વિશેનું નામ હોવું જોઈએ. બીજા નંબરે ખાલી જગ્યા પછી તરત જ ટુ બી, ટુ હેવ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ એટલે કે વંશ અને બહુવચન આપેલા હોવા જોઈએ. મિત્રો, ટુ બી ના રૂપ તરીકે આપણે જોઈએ છે કે ઇઝ, એમ અને આર વપરાય છે. ટુ હેવ ના રૂપ તરીકે ત્રીજો પુરુષ એકવચનમાં હેડ આવે, ક્રિયાપદના મૂળ રૂપ તરીકે હેવ આવે, ભૂતકાળમાં હેડ વપરાય છે. વર્તમાં તમારે ઘણા બધા ક્રિયાપદો આવે છે, ખાવું, પીવું, બેસવું, ઉઠવું વગેરે વગેરે. તો એ બધા ક્રિયાપદના રૂપો છે. મોડેલ્સ એની અંદર સહાયકારક ક્રિયાપદોમાં કેન, વિલ, મે, માઇટ વગેરે વગેરે સહાયકારક ક્રિયાપદો છે. મિત્રો, તો આ પ્રકારના અભ્યાસ આપણે અગાઉના અનેક વિડિયોની અંદર કરી ચૂક્યા છે. મિત્રો, કે ટુ બી કોને કહેવાય, ટુ હેવ એટલે શું છે, ટુ બી એટલે થવું અથવા હોવું, ટુ હેવ એટલે પાછો હોવું, વન એટલે ક્રિયાપદો કે જે ક્રિયા સાથે સંકળાયેલા પદો છે, અને જે સહાયકારક ક્રિયાપદ છે જેનો વાક્યના અર્થ સાથે સંબંધ છે, જેનો ગુજરાતી અર્થ કોઈ નથી કરતો. દાખલા તરીકે અહીંયા આપણે એવું કહીએ કે હું વાંચી શકું, તો આ શકું શબ્દ જે છે, વાંચવું એક ક્રિયાપદ છે, પણ શકું શબ્દ છે તો એના માટે આપણે યોગ્ય મોડેલ્સ પણ વાપરીએ છીએ. તો એની અંદર આપણે લઈએ આઈ કેન રીડ. હવે કર્મ તરીકે જે પણ આપણને આપેલું હોય, ઇંગ્લિશ હોય, મરાઠી હોય, ઉર્દુ હોય, કોઈ પણ ભાષાનું નામ હોય, આઈ કેન રીડ એટલે કે હું વાંચી શકું છું. તો કેન છે એ સહાયકારક ક્રિયાપદ છે. મિત્રો, તો મિત્રો આ પ્રકારનું જ્યારે આપેલું હોય વાક્ય વ્યક્તિ વિશેનું હોય અને ખાલી જગ્યા પછી તરત જ ટુ બી આપેલું હોય ત્યારે તમારે ટુ બી, ટુ હેવ, વર્બ કે મોડલ, ત્યારે ઊંધું ગાળીને સર્વનામ તરીકે રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે તમારે શું વાપરવાનું છે, હું નો ઉપયોગ કરવાનો છે. મિત્રો, એ જ વસ્તુ અહીંયા બીચમાં લાગુ પડે છે. બીચ એટલે કયું. અહીંયા બીચ નો મતલબ થાય છે કયું. એક પ્રશ્નાર્થમાં વપરાય છે, પણ કયું એટલે વસ્તુના ગુણધર્મ સાથે સંકળાય છે. અહીંયા વ્યક્તિ સાથે સંકળાય છે, અહીંયા ગુણધર્મ સાથે સંકળાય છે. હવે અહીંયા આપણે જોયું છે કે વ્યક્તિ વિશેનું વાક્ય હોય એના બદલે
અહીંયા તમને સજીવ કે નિર્જીવ કોઈ પણ પ્રકારના નાન્યતર જાતિ વિશે હોય. હવે મિત્રો આપણે જોઈએ કે મેન, આ વુમેન, આ બોય, આ ગર્લ, અથવા નામ આપેલું છે રમેશ, અથવા સર્વનામ આપેલું છે દે, તો આ જે છે એ વ્યક્તિઓ વિશે જ વપરાય છે એવું આપણે અનુમાન કરી શકીએ અથવા નક્કી કરી શકીએ કે ભાઈ પુરુષ છે, સ્ત્રી છે, અહીંયા બાળક છે એટલે કે છોકરો છે, અહીંયા છોકરી છે, અહીંયા રમેશ તો પ્રોપર નામ આપેલું છે, રમેશ અને મહેશ કે બદલે દેવ આપ્યું છે, તો એ વ્યક્તિઓના નામ છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ મિત્રો. પણ આના સિવાયનું હોય તો તમામને આપણે નાન્યતર જાતિ કહીએ છીએ. જેવી રીતે કે ચાઇલ્ડ, જુઓ અહીંયા ધ્યાન આપો મિત્રો. હવે એ ચાઇલ્ડ નર જાતિ છે કે માદા જાતિ એ આપણને ખબર નથી, બેબી બાળક. તો અહીંયા બાળક માટે, ચાઇલ્ડ માટે તમારે ઈ શબ્દ વાપરવાનો છે. પેલું બાળક આવું આપણે કહીએ છીએ. પેલી સ્ત્રી માટે પેલી શબ્દ વાપરીશું, પેલો પુરુષ માટે પેલો શબ્દ વાપરીશું, પણ બાળક માટે પેલું. આવું જ્યારે ગુજરાતીમાં કહેતા હોય ત્યારે એના માટે ઈટ વાપરીએ છીએ એટલે કે નાન્યતર જાતિ છે. એવી જ રીતે કોઈ પણ નિર્જીવ વસ્તુ આપી હોય, આપણા ક્લાસમાં આવેલી તમામ વસ્તુઓ, આ અહીંયા સ્માર્ટ બોર્ડ છે, એવી જ રીતે મારી પેન છે, તો આ બધા માટે તમે ઈટ વાપરો છો. તો એવી વસ્તુ બીજી વસ્તુ છે વાઘ, સિંહ, ગરુ, ચિત્તો વગેરે વગેરે જેવા પ્રાણીઓ છે, તો એના માટે પણ તમારે વીજ વાપરવાનું છે. તો વાક્ય નાન્યતર જાતિ વિશેનું હોય એટલે કે પુરુષ અને સ્ત્રી સિવાય બાકી બધું જ હોય. અને ખાલી જગ્યા પછી તરત જ ઉપર જે લીધું છે એ જ વસ્તુ ટુ બી, ટુ હેવ, વર્બ, મોડલ્સ વગેરે વગેરે આપણને આપેલા હોય તો ત્યાં તમારે which શબ્દનો ઉપયોગ કરવો છે મિત્રો. હવે આ બેનો તફાવત આપણે નાનકડા ઉદાહરણથી જોઈએ. મિત્રો અહીંયા આપણને બે ઉદાહરણ આપેલા છે સરસ મજાના, આમાંથી તફાવત ખબર પડશે. અહીંયા ધ બોય એ વ્યક્તિ માટેનું વાક્ય છે, ઉદાહરણો આપણે લઈશું પણ અહીંયા હાલ પૂરતું ધ્યાન રાખીશું. ધ બોય. હવે અહીંયા જોઈએ કે વ્યક્તિ વિશેનું વાક્ય છે, ખાલી જગ્યા પછી તરત જ તમને વર્બ આપેલું છે. ત્રીજા પુરુષ એક વચન, લીવ્સ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ આપેલું છે, તો વર્બ આપેલું છે. ધ બોય ખાલી જગ્યા લીવ્સ ઇન અ વિલેજ ઇઝ માય ફ્રેન્ડ, તે મારો મિત્ર છે. તો આ છોકરો કે જે ગામમાં રહે છે એ મારો મિત્ર છે. હવે કે જે શબ્દ છે એના માટે અહીંયા શું વાપરવાનું છે? હું વાપરું છે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નથી. હું જે બોલ ત્યાં પ્રશ્નાર્થ આવે છે મિત્રો, પણ આ વાક્ય પ્રશ્નાર્થ માટેનું નથી, આ રિલેટિવ પ્રોનાઉન્સ માટેનું છે, એટલે કે સંબંધક સર્વનામ માટેનું વાક્ય છે. ત્યાં વાક્યમાં પ્રશ્નાર્થ નથી મિત્રો. જુઓ અહીંયા હું વપરાય છે અને છતાં પ્રશ્નાર્થ નથી. આપણે WH પ્રશ્નાર્થ લીધા છે, અને બીજા અર્થમાં કહીએ તો WH સંયોજકો છે મિત્રો. આને સંયોજન તરીકે ઉપયોગ કરવાનો છે, કનેક્ટિવ તરીકે ઉપયોગ કરવાનો છે. આનો ઉપયોગ તમારે પ્રશ્નાર્થ તરીકે નથી કરવાનો. તો ધ બોય હુ lives in a village is my friend. ક્લિયર છે? હવે ધ લાયન. હવે અહીંયા કોઈ સ્ત્રી પુરુષ વિશેની વાત નથી કરેલી. લાયન નાન્યતર જાતિ માટે છે, તો હેઝ હેવનું રૂપ છે. ખાલી જગ્યા પછી તરત જ હેવનું રૂપ છે મિત્રો. તો ત્યાં which had sharp teeth, the lion which had sharp teeth is cruel. આ સિંહ કે જેના દાંત ખૂબ જ તીક્ષ્ણ છે તે ખૂબ ઘાતકી હતું અથવા તો ઘાતકી છે. તો અહીંયા કે જે શબ્દ કોના માટે વાપરેલું છે? તો લાયન માટે વાપરેલું છે. તો આવી રીતે વ્યક્તિ માટે અને વસ્તુ માટે જ્યારે વપરાતું હોય ત્યારે હું અને which ક્યારે વાપરવું એ તમારે બેનો નોર્મલ તફાવત યાદ રાખવાનો છે. પાછળની વસ્તુ તો એટલે બીજી છે, એમાં ચાર બાબતો યાદ રાખવાની છે. ટુ બી જેમાં ઇઝ, એમ, આર, વોઝ, વેર આવે. ટુ હેવ કે જેમાં હેવ, હેડ કે હેડ આવે. વર્બ ક્રિયાપદ કોઈ પણ પ્રકારનું આવે. અને મોડલ એમાં કેન, વુડ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ વગેરે વગેરે આવે. તો આ પ્રકારે વિલ અને શેલ, ડીડ, ડુ પણ હોઈ શકે. તો એ પ્રકારે મોડેલ્સ આપણને આપેલા હશે, સહાયકારક ક્રિયાપદો આપેલા હશે. હવે મિત્રો નેક્સ્ટ મુદ્દા તરફ આપણે પ્રશ્નાર્થ વાક્યમાં વાપરીએ, પણ અહીંયા તમારે લેવાનું છે કે જેને. હવે આવા પ્રશ્નમાં તમારે એક જ બાબત યાદ રાખવાની છે કે વાક્ય એ વ્યક્તિ વિશેનું છે એ તો બધાના હશે. હવે
કારણ કે કોઈ પણ વ્યક્તિને લાગુ પડે છે, પણ ખાલી જગ્યા જે તમારે મૂકવાની છે, જ્યાં હું મૂકવાનું છે, કેવી રીતે હું મૂકી શકીશું, તો એના પછી નામ કે સર્વનામ આપેલું હોવું જોઈએ, કે નાઉન કે પ્રોનાઉન હોવું જોઈએ. નામ એટલે કોઈ પણ વ્યક્તિનું નામ હોઈ શકે, અને સર્વનામ નામને બદલે હે વપરાય, સી વપરાય, ઈટ વપરાય, આઈ વપરાય, વી વપરાય, તે વપરાય, વગેરે વગેરે. તો અહીંયા વાક્ય વ્યક્તિ વિશેનું છે અને ખાલી જગ્યા પછી તરત જ નાઉન કે પ્રોનાઉન છે, તો આની સાથે તમારે હોમ વાપરવાનું છે. એકદમ સરળ છે. હવે એનું ઉદાહરણ જ્યારે જોઈએ ત્યારે આપણે આ રીતે લઈ શકીએ કે ધ મેન ખાલી જગ્યા we met is our neighbor. The man ખાલી જગ્યા we met is our neighbor. આ વ્યક્તિ કે જેને આપણે મળ્યા તે આપણો પડોશી છે, કે જેને આ વ્યક્તિ એટલે કે વ્યક્તિ માણસ છે, માણસ જેને આપણે મળ્યા, ભૂતકાળમાં મળ્યા છે એટલે મેટ શબ્દ છે. ઇઝ અવર નેબર, જે આપણો પડોશી છે, આપણા પડોશી છે. તો અહીંયા જેને મળ્યા છે, કે જેને, તો કે જેને છે માટે અહીંયા આવ્યું. ધ મેન છે તો વ્યક્તિ માટેનું વાક્ય છે, કોઈ પણ હોઈ શકે. અને વી શબ્દ જે છે એ આપણા માટે વપરાતું એક સર્વનામ છે. એની જગ્યાએ રમેશ મળ્યો હોત, મહેશ મળ્યો હોત તો નામ હોત. તો અહીંયા આપણે જોઈએ છે ધ મેન whom we meet is our neighbor, જે આપણા પડોશી છે. અહીંયા મિત્રો કે જેને શબ્દ યાદ રાખીશું અને એ કોના માટે વપરાય છે કે ખાલી જગ્યા પછી તરત જ નામ કે સર્વનામ હોય, નાઉન કે પ્રોનાઉન હોય ત્યારે તમારે આ વાપરવાનું છે. એનાથી વિપરીત હવે અહીંયા આપણે જોઈએ છે હુજ, હુજ એટલે કે જેને, જેનું, જેના, જેનો, નોના દરેક વસ્તુ હોઈ શકે. અહીંયા તમારે વાક્ય વ્યક્તિ વિશેનું તો છે જ, એમાં તો આપણે કોઈ ફેરફાર નથી કરવાનો, પણ ખાલી જગ્યા પછી તરત જ સંબંધ દર્શાવતી વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ હોય. આ વ્યક્તિ સાથે સંબંધ દર્શાવતું કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ, કોઈ પણ કર્મ આપેલું હોય તમને, તો એના માટે તમારે હુજ વાપરવાનું છે. અહીંયા બે વાક્યો, એક વ્યક્તિ માટેનું પણ જોઈશું આપણે, અને એક વસ્તુનો ઉલ્લેખ કરેલું છે એ પણ જોઈશું. વ્યક્તિ માટેનું વાક્ય છે એટલે ધ મેન શબ્દ હું બંનેમાં લખીશ. ધ મેન ખાલી જગ્યા પર્સન, ધ મેન ખાલી જગ્યા હાઉસ ઇઝ વેરી બિગ ઇઝ રીચ પર્સન. આ માણસ કે જેનું ઘર ખૂબ મોટું છે એક ધનિક માણસ છે, શ્રીમંત માણસ છે, બીજું છે ધ મેન ખાલી જગ્યા અહીંયા ધ મેન ખાલી જગ્યા વાઇફ ઇઝ વેરી બ્યુટીફુલ. હવે અહીંયા આપણે જોઈએ કે બંનેમાં ધ મેન છે એટલે વ્યક્તિ માટેની તો ખાલી જગ્યા છે જ. એટલે પહેલો મુદ્દો તો તમારે ફક્ત એકમાં જ આપણે બીચમાં જ જોયું છે કે જ્યાં તમારે ફક્ત નાન્યતા જાતીય છે, બાકીના બધા વાક્યો વ્યક્તિ માટેના છે. પણ અહીંયા કર્મ તરીકે તમને ઘર, હાઉસ આપેલું છે એટલે કે વસ્તુ છે, કોઈ પણ વસ્તુ છે. અહીંયા કર્મ તરીકે વાઇફ એટલે એની પત્નીનો ઉલ્લેખ કરેલો છે. એટલે જેની, જેનું, જેનો વગેરે વગેરે, કે જેની, જેની પત્ની, કે જેનું, જેનું ઘર, કે જેનો, જેનો ભાઈ, કે જેના, જેના બાળકો. તો આવો ઉલ્લેખ જ્યારે કરેલો હોય ત્યારે તમારે વાક્યમાં સંયોજક તરીકે હુજ વાપરવાનું છે મિત્રો. તો અહીંયા ધ મેન whose house is very big is a rich person, અને ધ મેન ખાલી જગ્યા એટલે whose house is very beautiful, એની પત્ની ખૂબ જ સુંદર છે. આગળ આપણે ગમે તે વાક્ય ઉમેરી શકીએ, ઇઝ માય નેબર અથવા તો ઇઝ માય ફ્રેન્ડ, કોઈ પણ વસ્તુ તમે લખી શકો છો, પણ એની પત્ની ખૂબ જ સુંદર છે, દેખાવડી છે. તો આવા જ્યારે શબ્દો આવે ત્યારે whom અને whose નો ઉપયોગ ક્યારે કરવો મિત્રો? નેક્સ્ટ આગળ આપણે જોઈશું. હવે મિત્રો ધેટ નો ઉપયોગ ક્યારે કરવો, ધેટ નો ઉપયોગ ક્યારે કરીશું
that નો મતલબ થાય છે પેલું, પણ અહીંયા પેલું શબ્દ નથી લેવાનો, આપણે કે તે શબ્દ લેવાનો છે, કે તે. તો એનો ઉપયોગ આપણે ક્યારે કરીશું મિત્રો? તો અહીંયા સરસ મજાના ઉદાહરણો સાથે આપણે જોઈશું. પહેલા that નો ઉપયોગ સજીવ અને નિર્જીવ બંને જાતિ માટે થાય છે. ખાસ કરીને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં નેરેશનમાં તમે રૂપાંતર કરો છો ત્યારે તમે that નો ઉપયોગ કર્યો છે. રમેશ said that અથવા તો કલ્પના told that. આ that શબ્દ જે છે એ સંયોજક તરીકે તમે વાપરો છો. તો સૌપ્રથમ that નો ઉપયોગ આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યોને જોડવા માટે કરીએ છીએ. એટલે કે હકાર વાક્ય જ્યારે તમને આપ્યું હોય અથવા નકાર વાક્ય અથવા વિધાન વાક્ય આપેલું હોય ત્યારે સંયોજક તરીકે that વપરાય છે. પહેલી વસ્તુ તો આપણે આ શીખીએ છીએ. બીજા નંબરે અહીંયા તમને all, some, any, none, nothing, everything, the only વગેરે જેવા અનિશ્ચિત સર્વનામો આપેલા હોય, indefinite pronouns આપેલા હોય ત્યારે તમારે that કર્તા તરીકે વાપરવાનું છે. દાખલા તરીકે the thief stole everything that had golden shining. અહીંયા the thief એ વ્યક્તિ છે મિત્રો. stole everything, આ stole શબ્દ છે એટલે કે ચોર્યું, દરેક વસ્તુ ચોરી લીધી છે. everything દરેક, પણ નિશ્ચિત નથી કઈ વસ્તુ છે. every શબ્દ છે પણ કઈ છે ખબર નથી, તો અનિશ્ચિત સર્વનામ છે. તો એની સાથે આપણે સંયોજક તરીકે શું વાપરવાનું છે? that had golden shining, ખૂબ જ ચળકતી હતી. તો અહીંયા આ વસ્તુ જે ખૂબ જ ચળકાટ વાળી હતી એવું આપણે કહી શકીએ મિત્રો. નેક્સ્ટ છે who અને what વપરાયા પછી that નો સંબંધક સર્વનામ તરીકે ઉપયોગ થાય છે. જેવી રીતે કે who was the man, આ who was the man શબ્દ જે છે અહીંયા આપણે જોઈએ છે એની સાથે that killed, કે જેણે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. તો ત્યાં તમારે that શબ્દનો ઉલ્લેખ આવે છે. તો who was the man that killed મહાત્મા ગાંધી. તો અહીંયા who શબ્દનો ઉપયોગ કરેલો છે, કઈ વ્યક્તિનો છે તેની સાથે પણ તમારે that વાપરવાનું. વ્યક્તિ, પ્રાણી કે પદાર્થો અર્થ સૂચવે ત્યારે that વપરાય છે. હવે અહીંયા આપણે જોઈએ the gold and the goldsmith, એટલે કે સોનું અને સુવર્ણકાર સોની. that were found at the airport were explained by the custom officer, એટલે કસ્ટમ ઓફિસર દ્વારા વર્ણન કરવામાં આવેલું સોનું અને સોની એને લેવા વાળો માણસ એ બંને ત્યાં પકડાયા છે, એનું શોધ થઈ છે. તો ત્યાં પણ તમારે શું વાપરવાનું છે મિત્રો? that નો ઉપયોગ કરવાનો છે. અને સુપરલેટિવ ડિગ્રીમાં વપરાતા વિશેષણ પછી પણ that વપરાય છે. સુપરલેટિવ એટલે the cleverest, અતિ ઉત્તમ, એની સાથે આપણે that વાક્યનો ઉલ્લેખ કરેલો છે મિત્રો. that every so. તો અહીંયા તમારે ચાર મુદ્દાઓ, ચાર બાબતો યાદ રાખવાની છે જ્યાં તમારે સંયોજક તરીકે that વાપરવાનું છે. હવે મિત્રો આપણે જોઈએ છે what ક્યારે વપરાય છે. તો what નો મતલબ પણ થાય છે કે તે. what નો ઉપયોગ, એનો ગુજરાતી અર્થ અહીંયા what કર્મ તરીકે પ્રશ્નાર્થમાં લઈએ ત્યારે what નો અર્થ થાય છે શું, કઈ વસ્તુ. પણ અહીંયા તમારે what નો ઉપયોગ કે તે તરીકે કરવાનો છે. હવે સામાન્ય રીતે what સંબંધક સર્વનામ તરીકે અને તેના પછી નામ કે સર્વનામ તરીકે વપરાય છે. what નો ઉપયોગ નિર્જીવ કે સજીવ કે નાન્યતર તમામ માટે વપરાય છે. જેવી રીતે કે I could not understand what he lectured, મને કઈ સમજણ ના પડી તેને શું કહ્યું. અહીંયા what he lectured પછી પ્રશ્નાર્થ નથી આવતું મિત્રો, સંયોજક તરીકે what વાપરેલું છે. બરાબર. I don't understand what you say, મને ખબર નથી પડતી તમે શું કહો છો. તો ત્યાં તમારે I don't understand what you say, what શબ્દ છે એની સાથે સર્વનામ તરીકે કોઈ પણ વસ્તુ નાન્યતર જાતિ પણ હોઈ શકે, સજીવ કે નિર્જીવ જાતિ પણ હોઈ શકે, તો એની સાથે તમારે what વાપરવાનું છે. તો આવા તો મિત્રો આપણે રિલેટિવ્સ પ્રોનાઉન્સ વિશેની ચર્ચા કરી, સરસ મજાના ઉદાહરણો પણ લીધા મિત્રો. હવે આને લગતા કેટલાક ઉદાહરણો માટે હવે પછી એક વિડિયો બનાવીશું મિત્રો કે જેની અંદર માત્ર ને માત્ર ખાલી જગ્યામાં કયા સંયોજકોનો ઉપયોગ કરવો એના વિશેની જ માહિતી હશે. મુદ્દાઓ તમે ધ્યાન રાખો. ત્યાર પછી એક વિડિયો એના ઉદાહરણોનો કમ્પ્લીટ જોઈ લો મિત્રો. કમ્પ્લીટલી તૈયાર થઈ જશે.
દરેક ગ્રામરમાં આપણે આ રીતે ચર્ચા કરીશું. કોઈ પણ ટોપિક્સ આપણે આપેલો હશે એમાં એક પીરિયડની અંદર સરસ મજાના તમને મુદ્દા સમજાવ્યા છે અને બીજા વિડિયોની અંદર એને લગતા કેટલાક ઉદાહરણો લીધા હશે. તો મિત્રો બંને વિડિયોને તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવાના છે. આ અને આવા અનેક વિડિયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી ઇન્ટેલિજન્સ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ મિત્રો. જય હિન્દ.